ક્યાં મારા સોલંકી ના થડાની દેવી મારી પાટણ ના સૈડા ને જાની દેવી દેવી મારી કાળીંગડા રાગની મોયલ દેવી ક્યાં ગઈ મારી ભરમાની મારા સોલંકી ના વડવાના વ્યવહારની દેવી મારો દોયલી વેળાનો ધણી મટતી નહીં મારી સોલંકીની ભરમાણી મારી ભરમાણી બોલે કે આ પાટણની જગ્યાની મલીપા મારી વસ્તી એક માળાના મોતીડા થઈ અને મને ભરમાણીને જો ટપોરો મારો ને અને આજ મારી વસ્તીના જો ધાયરા કામ કરતા પાછી પડું ને તદી જગતની માલિપા મને ભરમાણીને ખાતે ખોટ પડી જાય હો સાહેબ સમયને માન દેવું પડે ભાઈ વિજય ભુવા કઈક સમય હોય કઈક સારો સમય હોય કઈક નબળો સમય હોય પણ ભાઈ જેને દેવીના ઘા લાગ્યા હોય ને બાપની દેવીના ઘા એને ખબર હોય આવડું મોટું પરિવાર એ તો માતાજીની કૃપા હોય ને તો હોય ભાઈ નગર 5 હોય ને એ ભેગા ન દે માની એવી સાયા હોય ભાઈ માની એવી સાયા હોય ને ન્યા કાં છે ને ભાઈ ધણ થાય રાંગળું બાવળું ધણ થાય પણ એનો ગોળ મારી ભરમાણી થાય દાબીને મારી વસ્તીને જો આ જગ્યાની માલી પાસે એતરું અને માંડીને બીજું માંડું ને તેની મને ભરમાણીને ખાટું ખોટું થઈ જાય બાપ પણ બાપ વેળાનો માયરો કોઈ હસલો હોય ને ભાઈ કોકની માથે દુઃખ હોય બધાય માથે સુખ ન હોય ભાઈ બધાની ઘરે સુખ ન હોય કોક એવું ઘર હોય કે દુખી હોય કે હે મારા બાપની દેવી હું નબળો છું પણ મારા બાપની દેવી ભરમાણી તું નબળી થાતી ને હો આમાં ઘણા દીકરા એવા આવી છે ઘણા દીકરા એવા આવી છે કે એને બાપનો પ્રેમ નહીં મળ્યો હોય ઘણી દીકરીઓ એવી છે એને બાપનો પ્રેમ નહીં મળ્યો હોય માનો પ્રેમ નહીં મળ્યો હોય આવું સમય આવે ને આવું છોકરીઓ વારા ઘડિયા ન આવે કાલ કદાપી ને સોલંકી પરિવાર એમ કે અમે 50,000 બગાડી નાખી પણ આવી મેદની ન થાય ભાઈ કાયમ માટે આવી મેર ન હોય ભાઈ ભગવાનની માથે નથી પણ કોઈ દુખિયારી દીકરી હોય કોઈને શેર માટેની ખોટ હોય એનું આહુડો પડી જાય કોઈ દીકરી એવી હોય નાનપણની માલિપા જેનો રાખડી બાંધવા વાળો રિહાઈ ગયો હોય વિજયભાઈ આ એને ઘરના ઘા લાગ્યા હોય ભાઈ એ મારા બાપની દેવી જોઈજે હો હું નભરાતી છું વિશ્વાસી છું મારી જીવાય તોય તું અને માય તોય તું માને કે મારા કળ ભાગલાની દેવી મળી મને ભૂખ દેજે પણ જગતમાં દુઃખ નો દેતી મારા વડવાનો વ્યવહાર મળી આજ જ્ઞાની માલી પાયે મરી દેવી ઓહો મર કુળ ના રખોલિયા ઓહો મર કુળ
નાર ખોલિયા કોઈ વડવાએ ભાઈ કોઈ વડવાએ આ જગ્યાની મારી પાસે ત્રણ પાણાનું મંડાણ કર્યું છે. મારી માં ભરમાણી, મારી માં સીધુડી, મારા દાદા વાસરાને કીધું હોય છે, ઓ ભાઈ તમારી પાસે લાખો રૂપિયાની સંપત્તિ પડી હોય તો કોઈ તમને બજારમાં નીકળો ને એટલે કોઈ એમ નો કે લાખો રૂપિયાની સંપત્તિ ભાઈ સોલંકી કુળ પાસે પડી છે. બજારની અંદર નીકળો ને અને મોટામાં મોટી સંપત્તિ હોય ને તો દીકરા દીકરીઓ છે ભાઈ. એ મારી માં ભરમાણી, એ મારી માં સીધુડી, એ મારા દાદા વાસરા આ જગ્યાની માલિકા જોઈ ગયો. એ તું જાણશો આ બાકી અજાણ તારી વસ્તી છે. તેની ભલામણા મારો દાદો વાસરો, મારી માં સિંધુડી, મારી માં ભરમાણી કે હું રાખું ત્યાં પડ્યા રે ને મારા સોલંકી. એ નજર પડે ત્યાં સુધી જો મારા હોય ને તેથી સોલંકી માની લેજો અમારી ભરમાણી મારી સિંધુડી વાસરાના દીધેલા છે. હો આનો આવી તારી વસ્તી છે ના બોયલા હમુદન ઊભી રહી જાતી ને કે ભાઈ નાઈતે જીવવું, નાઈતે મરવું, નાઈતે તરવું, નાઈત વિના ભાઈ ન પડે કોઈ વરણ નહીં. પણ હે મારી આ કાળા માથાના માનવી આવડું પટાંગણ તારું છે. આ 52 વીઘાનો બગીચો છે. મારી માં ભરમાણી, સિંધુડી, દાદા વાસરા. એ કોઈ બોલી જાય ને તો મારી ઊભી રહી જાય છે. પણ મારી નાઈત કોઈ પૂછે ને, કોઈ પંચની દેવ પૂછે ને તેથી મારી એના 32 બોલના જવાબ દઈ દેજો મારી સિંધુડી. મારી વાત કરતા વારું લાગે, વારું લાગે, વારું લાગે. વાત કરતા વારું લાગી જાય. સૂરજ નારાયણ ભગવાનની કિરણનું નિર્માણ થવાનો સમય થઈ રહ્યો છે વાલા. અને હી મારા સોલંકી કુળના દાદા વાસરા જેના થકી મારા સોલંકી ઉજળા થઈને ફરે છે એવો મારો સોલંકી શિરોમણી ભાઈ. પાસે આંગળીઓ હરખી ન હોય, ઘરની માલિકા 5 સભ્ય હોય તો હરખા ન હોય. પણ ભલામણા જો બાપની દેવીની કાક એવી માળા બનાવેલી હોય, કોઈ વડવાવે એવી માળા બનાવી હોય મારા સોલંકી, એવી માળા બનાવી હોય કે એક પછી એક મોતી અંદર વિયો જાય એવી માળા બનાવી હોય. ભલામણા ક્યાંક 50 વીઘાનો બગીચો હોય પણ મારા દાદા વાસરાની મેર તો જોવો ભાઈ. એ 500 વીઘાનો બગીચો બનાવ્યો છે મારા સોલંકીનો બાપ. અને ત્યારે મારા સોલંકી પરિવાર માને શું કે એ માયાને મૂડી અમારું
ઝરને જવે રાત જો એ આઈખાનો આધાર મારી જોરાળા ઝપટી જાય ના એ તેદી વખતે વેલી આવજે રે માજો જેના મોડું રે થાય મા પાસે આરાધ કરે મા પાસે મારા સોલંકી પરિવાર બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને માને શું કે મુઠ્ઠી ભર બાજરો ને ભૈરો પાણી આરો દેજે પારણીએ પુત્ર ઝુલાવજે પારણીએ પુત્ર ઝુલાવજે દીવાના દિવેત થી ઘીથી પલાણજે નેહડા તુરુડાએ દીપાવજે નેહડા તુરુડાએ દીપાવજે એ જાણે ઉગ્યો એ મંદિરિયા માયા એ ફરમાની તમારી આરતીએ એ ગાજે ગાજે માં એ નગારે બારે મેં સાહેબ એ મારા હાંભળા બાપા એ મારા હાદુલ બાપા મારા ધ્રાફાના જુગ જાળવે બેઠો અને સાહેબ એની વસ્તી એને પોકાર કરે અને આવીને ઊભો ન રહી જાય ને તેથી જો ભલ ભલાનો ભાણે જ ન હોય બાપ મારા વગર નાના વકીલ મારા સર્જન ડોક્ટર એ મારા કાલિયાભાઈ હુરાપુરા જોઈએ હો તારી વસ્તીના બોલ્યા હમું જોઈને ઊભું રહેવાનો વરદાન હોય બાપ તારે અને હી જ્યારે મારા કાલિયાભાઈ રમતા હોય મારા સોલંકી કુલની અંદર મિત્રો અને હી બાપાના જ્યારે મારા સોલંકી પરિવાર વખાણ કરાવતા હોય કેવા એ કરવી મારે મારા રૂડિયાની વાત રે દાદા મારા સુરા મારા એ આજે સોલંકી રે હવે કાળા ભાઈ વાત રે
કરવી મારે મારા દલડાની વાત રે નાના માવ એ સુરા મારા આજ સોલંકી રે જોવે કાળા બાબા થોડીક વાર થોભી જાવો મારા વીર વિનવું સોલંકી નાવી એ થોડીક વાર થોભી જાવો મારા વીર વિનવું સોલંકી નાવી હવે સાહેબ આપણે પંચના ભૂવા બધાય તેજ માથે આવી જાવ મારો બાપલો આઈના આપણે પાટણના બધાય